નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં છેલ્લે આપણે બીપીઓ એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એની ચર્ચા કરી રહ્યા હતા. એમાં એક મુદ્દો એટલે કે બીપીઓ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની જરૂરિયાત, એ મુદ્દો આપણે છેલ્લે જોયેલો. હવે ત્યાર પછીનો મુદ્દો એ ખૂબ જ નાનો એટલે કે બીપીઓનું કાર્યક્ષેત્ર એ આપેલો છે. એમાં મુખ્યત્વે તમને બે મુદ્દા આપેલા છે અને પછી એ કેપીઓ એ નવો મુદ્દો છે. તો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ બરાબર, એના કાર્યક્ષેત્રમાં બે બાબતો એમાં સમાવેશ કરવામાં આવે છે. પહેલું બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ બરાબર. તો બેંક ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી બરાબર વગેરે જેવા વ્યાપારના એવા આંતરિક કાર્યો એ હાથ ધરવામાં આવે છે. પછી ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગમાં તો કે માર્કેટિંગ કે તકનીકી સહાય વગેરે જેવા એ ગ્રાહક સંબંધી સેવાઓ છે તેનો સમાવેશ કરવામાં આવે, જેને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ કહે છે. આમ બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એ બે એ બીપીઓના કાર્યક્ષેત્રમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. હવે ત્યાર પછીનો એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કેપીઓ, જ્ઞાન પ્રક્રિયા બહિર્સ્ત્રોત. તો કેપીઓ જે રીતે આપણે બીપીઓ જોયેલું એ રીતે કેપીઓ, ત્યારબાદ એની જરૂરિયાત એ આપણે જોવાની અને તેનું કાર્યક્ષેત્ર. એટલે અહીં આપણું આ યુનિટ એ પૂરું થશે. તો જે રીતે આપણે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ જોયેલું એ રીતે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ જોવાનું છે. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગમાં આપણે એવું જોયેલું કે ધંધાકીય એકમે જે કાર્ય કરવાના છે બરાબર, એ કાર્ય એ અન્ય વ્યક્તિ પાસે કરાવે બરાબર. એટલે કે ધંધાની અંદર કે ધંધાની બહાર રહીને કોઈ વ્યક્તિને પોતે જે કાર્ય કરવાનું છે એ કરવાનું આપે બરાબર, તો તેને આપણે આઉટસોર્સિંગ કહીએ. એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. ધંધાકીય પ્રક્રિયાનો બહિર્સ્ત્રોત એટલે કે ધંધાની અંદર જે પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયા એટલે કે બિઝનેસ પ્રોસેસીસને એ બહાર કરાવવા માટે આપવામાં આવે, તો એને આપણે બીપીઓ એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કહેતા હતા. પણ કેપીઓ એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ એ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કરતાં થોડું અલગ છે. તો કઈ રીતે અલગ છે, એનો અર્થ શું છે, તેની જરૂરિયાત, તેનું કાર્યક્ષેત્ર વગેરે આપણે જોવાનું છે. તો પેલું કેપીઓની સંકલ્પના એટલે કે તેનો ખ્યાલ, અર્થ. કેપીઓ એટલે કે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ બરાબર. જે નોલેજ બેઝડ પ્રોસેસીસ છે, જ્ઞાન સંબંધિત પ્રક્રિયા છે, તેનું આઉટસોર્સિંગનો સમાવેશ એ અહીંયા કરવામાં આવે છે. બીપીઓના કાર્ય સંબંધી પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે કેપીઓના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે બરાબર. બીપીઓમાં પ્રોસેસ કાર્ય સંબંધી જે પ્રક્રિયાઓ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, જ્યારે કેપીઓમાં નોલેજ એટલે કે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કેપીઓમાં એવી પ્રક્રિયાનો એવી પ્રોસેસનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય બરાબર. ઉચ્ચ કક્ષાનું એટલે કે ઉચ્ચ દરજ્જાનું જ્ઞાન અને કુશળતા બરાબર એ અપેક્ષિત હોય તેનો સમાવેશ કરવામાં આવે છે, જે કંપનીના વિકાસમાં જવાબદાર હોય છે બરાબર. કંપનીના વિકાસ માટે જરૂરી હોય તેવું જ્ઞાન અને કુશળતા છે બરાબર, તેનું આઉટસોર્સ કરવામાં આવે છે. તેને કહેવામાં આવે છે કેપીઓ એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ બરાબર. તો આ રીતે તમને અહીંયા કેપીઓની સંકલ્પના બરાબર, જ્યારે જ્ઞાનનો એ આપણે બહારથી ઉપયોગ કરીએ છીએ, બહારથી આપણે જ્ઞાનને મંગાવીએ છીએ. દાખલા તરીકે હિસાબોની વાત કરીએ બરાબર, તો હિસાબી કામકાજ આપણે બહાર કરાવીએ, એના જ્ઞાનનો ઉપયોગ કરીએ, સલાહ લઈએ બહારના કોઈ પક્ષકાર પાસેથી, તો આપણે બહારથી જ્ઞાન મંગાવેલું, નોલેજ એ આપણે બહારથી મંગાવેલું, તો એને કીધું છે કેપીઓ એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. હવે પછીનો મુદ્દો આપેલો છે કેપીઓની જરૂરિયાત બરાબર. એટલે કે
નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગની જરૂરિયાતના કારણો એ શા માટે જરૂરી છે એ આપણે આ મુદ્દામાં ભણવાનું છે. તો પેલો મુદ્દો એમાં આપેલો છે કે સર્વોત્તમ કૌશલ્યોની પ્રાપ્તિ. હવે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગને આધારે સર્વોત્તમ કૌશલ્યોની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો સર્વોત્તમ કૌશલ્યો સ્કિલ્સ, બરાબર. તો કઈ રીતે? તો જુઓ, બહારથી તમે નોલેજનો ઉપયોગ કરો છો, બહારથી તમે કોઈ જ્ઞાન મંગાવો છો, બરાબર, એનો તમે ઉપયોગ કરો છો, તો તમને જે બહાર એ તમામ પ્રકારનું જ્ઞાન એ તમને મળી રહે છે. ઘણીવાર એવું થાય કે તમારે કોઈ એવા એક્સપર્ટ વ્યક્તિની જરૂરિયાત હોય, બરાબર, નિષ્ણાંત જ્ઞાનની. હવે તમે એને વધારે પગાર ના આપી શકો, કારણ કે એની પાસે જ્ઞાન હોય એટલે તે વધારે પગાર લેવાના છે. તો એને તમે એટલો ઉચ્ચ કોટીનો પગાર ના આપી શકો, એટલા માટે તમે એને તમારી કંપનીમાં નોકરી ના આપી શકો. તો આ માટે તમે શું કરો? તો અમુક સમય માટે અથવા તો થોડું એવું જ્ઞાન એની પાસેથી તમે મેળવો. એટલે કે તમને સર્વોત્તમ કૌશલ્ય, જે વિશ્વમાં જે કાંઈ કૌશલ્ય છે એનો તમે ઉપયોગ કરી શકો છો, એની તમને પ્રાપ્તિ થાય છે. કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનના રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે અને તેના લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે, બરાબર. જે આ રીતે કેપીઓની સેવાઓ પૂરી પાડે છે તે કંપનીઓના કૌશલ્યનો, સ્કિલનો લાભ કોને મળે છે? તો કે ધંધાદારી એકમોને, અને એ પાછો ન્યૂનતમ ખર્ચે મળે છે. કેપીઓ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ શ્રેષ્ઠ તકનીકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે. હવે કેપીઓએ જુદી જુદી શ્રેષ્ઠ તકનીકોનો ઉપયોગ કરે છે, માનવ સંસાધનનો ઉપયોગ કરે છે, જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને સારા એવા પરિણામો એ આપે છે. કાર્યનો અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરી હોય, બરાબર. તેની પાસે એવું એને નિપુણતા પ્રાપ્ત કરી હોય, એક્સપર્ટાઇઝ એ પ્રાપ્ત કરી હોય, તેને કારણે એને ઉચ્ચ કોટીની જે એની નિપુણતા છે, બરાબર, એનો લાભ એ કોઈ પણ વ્યક્તિ કે કંપની લઈ શકે છે. કૌશલ્યોની આ નિપુણતા ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે છે, બરાબર. એની આ નિપુણતા છે એ ધંધાદારી એકમોને ઓછામાં ઓછું રોકાણ કરીને મહત્તમ લાભ અપાવે, કારણ કે બહારથી એનો ઉપયોગ કરી શકે છે, એટલે કંપનીમાં એને એવા એક્સપર્ટ વ્યક્તિઓને રોકવાની જરૂરિયાત રહેતી નથી, એટલા માટે એને મહત્તમ લાભ થાય છે. તો આ રીતે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ એ કેપીઓને આધારે થાય છે, તે માટે એ કેપીઓની ધંધાકીય એકમને જરૂરિયાત રહેતી હોય છે. પછી બીજો મુદ્દો આપેલો છે સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ, બરાબર. જે કાંઈ સ્ત્રોત છે તેનો મહત્તમ ઉપયોગ થાય છે. પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતો મર્યાદિત હોય છે, બરાબર. પ્રત્યેક ધંધાદારી એકમો છે એની અંદર જે સ્ત્રોત પ્રાપ્ત થયા છે, બરાબર, એ મર્યાદિત હોય છે. આઉટસોર્સના કારણે એકમના માનવ સંસાધનો મુક્ત બને છે, તેનો મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિમાં કરી શકાય છે. હવે જો ધંધા પાસે કાંઈ તમામ સાધનો હોય એવું જરૂરી નથી, એને અમુક સાધનોની તો ઉણપ રહેલી જ હોય છે, બરાબર. તો આઉટસોર્સિંગને કારણે એકમોની અંદર જે માનવ સંસાધનો છે એ મુક્ત બને છે, તેનો મહત્તમ ઉપયોગ એ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિમાં કરી શકાય છે, બરાબર. ગ્રાહકોને જે પ્રવૃત્તિઓ ગમે છે એવી પ્રવૃત્તિઓમાં એ મહત્તમ રોકાણ કરી શકાય છે. આ રીતે એ જે સ્ત્રોત છે એનો મહત્તમ ઉપયોગ એ શક્ય બને છે. પછી આપેલું છે જટિલ સમસ્યાઓનું નિરાકરણ, બરાબર. કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યની જરૂર પડતી હોય તેવી સમસ્યાઓનું નિરાકરણ એ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકાય છે, બરાબર. કેટલીક ધંધાની અંદર જટિલ સમસ્યાઓ હોય છે, તેનું નિરાકરણ માટે તમારે આઉટસોર્સ એ કરવું પડે છે, બરાબર. એ સમસ્યાના ઉકેલ માટે ઉચ્ચ કક્ષાની તકનીકી કૌશલ્ય એટલે કે ટેકનોલોજીકલ કૌશલ્યની જરૂરિયાત પડતી હોય છે. તો આવી સમસ્યાના ઉકેલ માટે તમારે આઉટસોર્સિંગ કરવું પડે છે અને એ રીતે આઉટસોર્સ કરીને એ સમસ્યાને તમે ઉકેલી શકો છો. આમ કેપીઓ એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ જ્ઞાન પ્રક્રિયા બહિર્સ્ત્રોતને કારણે ધંધાકીય કંપની કેટલીક ઉત્પાદન કે વેચાણ કે આપણે કહીએ કે જે માર્કેટિંગને લગતી જટિલ સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવું હોય તો એના માટે કેપીઓ એ જરૂરી છે. પછીનો મુદ્દો આપેલો છે કે મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન, બરાબર. કેટલાક મુખ્ય કાર્યો હોય છે તેના પર આપણે વિશેષ ધ્યાન આપી શકીએ છીએ, બરાબર. આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો પોતાના મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપી શકે છે.
જેમ કે કોઈ એક શાળા, કમ્પ્યુટર, શિક્ષણ, કેન્ટીનની સુવિધા, સ્ટેશનરી સુવિધા જેવા કાર્યોનું આઉટસોર્સ કરે તો તે સંસ્થાના મુખ્ય કાર્યો પર વધુ ધ્યાન આપી શકે છે. બરાબર, એટલે કે એ શિક્ષણ, કેન્ટીન, સ્ટેશનરી વગેરે જેવા કાર્યોનું આઉટસોર્સ કરી નાખશે. તેને કારણે તેણે જે કાર્ય કરવાના છે તેના પર ધ્યાન આપી શકશે. બરાબર, ઘણી કંપનીઓ હોય છે એ અમુક કાર્યો એવા હોય છે જે એના માટે ઓછા મહત્ત્વના છે, તો એનું કેપીઓ કે બીપીઓ દ્વારા આઉટસોર્સિંગ કરાવી નાખે છે અને તેણે જે કાર્ય કરવાનું છે તેના પર વધારે સમય આપશે. બરાબર, તો આ રીતે એ ધંધા કે એકમના મુખ્ય કાર્યો પર આપણે વિશેષ ધ્યાન એ આઉટસોર્સિંગની મદદથી આપી શકીએ. એટલે કે કેપીઓ અને બીપીઓની મદદથી એ આપણા મુખ્ય કાર્યો પર આપણે વધારે ધ્યાન આપી શકીએ છીએ. પછીનો મુદ્દો આપેલો છે નાણાંનો મહત્તમ ઉપયોગ. બરાબર, તો નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગને કારણે આપણે નાણાં છે, ધંધા કે એકમમાં જે પૈસા છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર ને, ઘણા એવા કાર્યોનું તમે આઉટસોર્સિંગ કરાવી નાખો, માની લો. બરાબર, તો આવા કાર્યોનું આઉટસોર્સિંગ તમે કરાવો તો તેને કારણે શું થશે, તો કે તમારે એના માટે નાણાં રોકવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર, બહારથી કાર્ય કરાવો છો તો એ કાર્ય કરવા માટે તમારે ઓછા નાણાં રોકવા પડશે. બરાબર, અને પરિણામે શું થશે, તો કે એ આપણી પાસે જે કાંઈ નાણું ઉપલબ્ધ છે તેને આપણે અન્ય કાર્યોમાં રોકી શકશું અને એ રીતે એ આપણી પાસે પૈસા છે, મૂડી છે, તેનો આપણે મહત્તમ ઉપયોગ એ કરી શકીશું. બરાબર, ધંધાકીય એકમમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરાવવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડીનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. બરાબર ને, આ રીતે એ ધંધાકીય એકમના વિકાસ માટે એ મૂડીનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. પછી નેક્સ્ટ મુદ્દો આપેલો છે કે ખર્ચની અંદર ઘટાડો. બરાબર, હવે નાણાંનો મહત્તમ ઉપયોગ થાય છે, પરિણામે સાથે સાથે એ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણે ખર્ચમાં ઘટાડો છે. કંપનીના બજાર પ્રક્રિયા, સંશોધન, વિકાસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય છે. બરાબર ને, આઉટસોર્સિંગ એ પ્રચલિત બન્યું અને એક કારણ એ પણ છે કે તેને કારણે ખર્ચમાં ઘટાડો થાય. હવે સ્વાભાવિક છે કે અમુક કાર્ય તમે કંપનીમાં જુદા જુદા સાધનો વસાવીને એ કાર્ય કરો, એના બદલે એ કાર્ય તમે બહાર કરાવી નાખો. બરાબર, તો તમારે સરળ પડશે અને ખર્ચમાં પણ પ્રમાણમાં ઘટાડો આવશે. તો આ રીતે આઉટસોર્સિંગને કારણે ખર્ચમાં એ ખૂબ જ ઘટાડો થાય અને તેને કારણે વર્તમાન સમયમાં એ આઉટસોર્સિંગ એ ખૂબ જ ઝડપથી એ વિકસી રહ્યું છે. બરાબર, પછીનો એ મુદ્દો આપેલો છે જોખમમાં ઘટાડો. તો વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ, સરકારી નીતિ નિયમો અને વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવતા હોય છે. બરાબર, વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ કે હરીફાઈ બહુ વધી ગઈ છે, તેને કારણે જોખમ પણ પલે પલે છે. બરાબર, બજારમાં હરીફાઈ વધી ગઈ, સરકારના નીતિ નિયમો પણ એવા હોય છે, વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવતા ગયા છે, તેને કારણે શું થાય છે, તો કે જોખમમાં ઘટાડો થાય. બરાબર, હવે જુઓ આ જોખમ છે એ શું દર્શાવે છે, તો કે તમે તમારું અસ્તિત્વ પણ ટકાવી શકતા નથી. બરાબર, કઈ રીતે, તો હવે તમારે ધંધો ચાલુ રાખવો હશે તો પણ તમારે જોખમનો સામનો કરવો પડશે. હવે તમારી બાજુમાં જ કોઈ તમારી જેવો જ બિઝનેસ ખોલી નાખે તો હરીફાઈ આવી જશે. સરકારના નિયમોને કારણે પણ હરીફાઈ આવે. બરાબર, જુદી જુદી તકનીકો એટલે કે ટેકનોલોજીકલ ફેરફારોને કારણે પણ એ હરીફાઈ આવે છે. તો આ રીતે એ સમય જતાં એ હરીફાઈમાં પ્રમાણમાં વધારો થતો જાય. પણ બીપીઓ અને કેપીઓ આઉટસોર્સિંગને કારણે આ જોખમમાં ઘટાડો થાય, કારણ કે એ કાર્ય તમે બહારથી કરાવી નાખશો એટલે કોઈ જોખમ રહેતું નથી. બરાબર, તો આ રીતે ટોટલ 7 મુદ્દાઓમાં તમને કેપીઓની જરૂરિયાત આપેલી છે. બરાબર, 7 મુદ્દાઓને તમારે ડિટેલમાં સમજવાના છે અને લખવાના છે. હવે ત્યાર પછી આ યુનિટનો એ છેલ્લો મુદ્દો એ કેપીઓનું કાર્યક્ષેત્ર છે. બરાબર, પછી આ યુનિટ એ પૂરું થાય છે. તો કેપીઓનું કાર્યક્ષેત્ર એ નીચેના કેટલાક મુદ્દાઓમાં રજૂ કરેલું છે. પહેલો મુદ્દો આપેલો છે વ્યાપાર અને બજાર સંશોધનો. બરાબર, તમને ખાલી મુદ્દાના નામ આપેલા છે. બરાબર, અત્યારે હું સમજાવું છું પણ તમારે માત્ર નામ યાદ રાખવાના છે.
તો નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગમાં પહેલાંના કાર્યક્ષેત્રમાં પહેલો મુદ્દો વ્યાપાર અને બજાર સંશોધન. હવે કઈ રીતે કેપીઓ ઉપયોગી? તો કે વ્યાપાર, તમારે વેપાર કરવો હોય તો એના માટે કેપીઓ જરૂરી છે. પછી બજાર સંશોધન, બરાબર, બજાર સંશોધન માટે પણ એ કેપીઓ જરૂરી છે. તમે બજારનું સંશોધન કરવા માટે કેપીઓનો ઉપયોગ કઈ રીતે કરો છો? તો બજાર સંશોધન માટે જરૂરી માહિતી એ તમે કેપીઓના માધ્યમથી, એટલે કે બાહ્ય કોઈ પક્ષકાર પાસેથી મેળવી શકો છો. બજાર સંશોધનની અંદર બજાર અંગેનું સંશોધન કરવામાં આવે કે વર્તમાન સમયમાં કોની માંગ છે, કોની માંગ ઓછી છે, કોની માંગ વધારે છે, કઈ વસ્તુ ચાલે છે, કઈ વસ્તુ ઓછી ચાલે, કઈ વસ્તુ વધારે ચાલે, આ અંગેનું બધું સંશોધન છે. તો આના માટે તો કેપીઓ અનિવાર્ય જ છે. પછી વ્યાપાર, બરાબર, વ્યાપાર કરવો હોય તો પણ કેપીઓ અનિવાર્ય. વ્યાપાર એ કેપીઓ વિના શક્ય જ નથી, કારણ કે વ્યાપારનો અર્થ જ એવો થાય છે કે તમારે ખરીદી વેચાણ કરવાનું છે. તો આના માટે તમારે બધા જ કાર્યો એ તમે જાતે કરી શકતા નથી. આ માટે તમારે કેપીઓ એ ખૂબ જ જરૂરી છે. તો આ રીતે બજાર સંશોધનનો વ્યાપાર, એના માટે કેપીઓ એ ખૂબ જ જરૂરી છે અને તેથી તેનો સમાવેશ તેના કાર્યક્ષેત્રમાં કરવામાં આવે છે. પછી કાયદાકીય સેવાઓ, બરાબર. તો કાયદાની આધારે પણ કેટલીક સેવાઓ એ કેપીઓના કાર્યક્ષેત્રમાં આવેલ છે. તો જુઓ, માનો કે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, એના માટે તમારે જે કેસ કાગળ હોય, એટલે કે નોંધણી કરાવવાની હોય, રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, જે કાંઈ કેસ કાગળ બનાવવાના હોય, બરાબર. તો આ બધા જ માટે તમે કોઈ એવા વ્યક્તિની સહાય લો, બરાબર. તો એ રીતે તમે નોલેજનું આઉટસોર્સ કર્યું તેમ કહેવાય, એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, કેપીઓ. તમે જુદી જુદી કાયદાકીય સેવાઓ છે કેપીઓના માધ્યમથી એ લઈ શકો છો, બરાબર. તો આ રીતે કાયદાકીય સેવાઓનો સમાવેશ પણ કેપીઓમાં થાય છે, બરાબર. તમે કોઈ અન્ય વ્યક્તિને કામ સોંપી દો કે કાયદાકીય સેવાઓ તારે મને પૂરી પાડવાની, જે કાંઈ કેસ કાગળ કરવાના થશે અથવા તો ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાના થશે એ કાર્ય તારે કરવાનું. તો આ રીતે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કેપીઓના કાર્યક્ષેત્ર હેઠળ કાયદાકીય સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. પછી મેડિકલ સેવાઓ, બરાબર. તો મેડિકલ સેવાઓ એ પણ અગત્યની છે, બરાબર. મેડિકલ સેવાઓનું પણ એ કેપીઓના કાર્યક્ષેત્રમાં એ સમાવેશ થાય છે. જેમ કે મોટી કંપની હોય એ કોઈ ડૉક્ટર કે હોસ્પિટલને એવું જવાબદારી સોંપી દે કે ભાઈ અમારા કર્મચારીઓનો ઈલાજ તમારે કરવાનો, એને કોઈ પણ બીમારી હોય તો. હવે જેમ કે રેલવે હોસ્પિટલ છે, તો રેલવે હોસ્પિટલ કાંઈ એમાં જે ડૉક્ટરો છે એ રેલવેમાં જોબ નથી કરતા, પરંતુ એક પ્રકારનું એ આઉટસોર્સ છે, એટલે કે અન્ય વ્યક્તિ. આપણે ભાવનગરમાં પણ રેલવે હોસ્પિટલ છે, બરાબર. તો કહેવાનો મતલબ એટલો છે કે આ રીતે જે મેડિકલની સુવિધાઓ છે, બરાબર, એનું પણ એ આઉટસોર્સ થઈ શકે છે, જેનો સમાવેશ કેપીઓના કાર્યક્ષેત્ર હેઠળ કરવામાં આવે છે. પછીનો મુદ્દો આપેલો છે તાલીમ અને માર્ગદર્શન. તો ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓને તાલીમ અપાવી હોય, બરાબર, તાલીમ અપાવવાનું કાર્ય તમારે કરવું હોય તો એના માટે પણ તમે બહારથી કોઈ એક્સપર્ટને બોલાવી શકો છો, એને તે કાર્ય સોંપી શકો છો. એટલે એની ટીમ આવશે અને કર્મચારીઓને તાલીમ આપીને જતી રહેશે, અને માર્ગદર્શન બંને, બરાબર. તો આ રીતે તાલીમ અને માર્ગદર્શન એ પણ કેપીઓના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, કારણ કે કેપીઓમાં એ બહારના પક્ષકાર પાસેથી તાલીમ અને માર્ગદર્શન પણ મેળવવામાં આવે છે. પછી સંશોધન અને વિકાસ. તમારે સંશોધન કરવા માટે જુદી જુદી સંશોધન કંપનીઓ હોય છે, બરાબર, રિસર્ચ એજન્સીઓ હોય છે, બરાબર. એનો તમારે સંપર્ક કરવાનો છે અને તેની પાસે આ સંશોધન અને વિકાસનું કાર્ય એ કરાવવાનું છે. પછી કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, બરાબર. જુદા જુદા કમ્પ્યુટર પ્રોગ્રામિંગ એવી વસ્તુ છે કે કમ્પ્યુટરમાં જે એક્સપર્ટ હોય તે આના વિશે જાણતા હોય, બાકીના કોઈ વ્યક્તિ જાણતા હોતા નથી. તો આ અંગેનું પણ આઉટસોર્સિંગ એ કેપીઓ અંતર્ગત કરાવવામાં આવે છે. એટલે કે કેપીઓ અંતર્ગત એ જે કમ્પ્યુટરના એક્સપર્ટ વ્યક્તિ છે, બરાબર, તેને નીમવામાં આવે છે, તેની પાસેથી કાર્ય કરાવવામાં આવે છે, બરાબર. તો આ રીતે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં પણ એ કેપીઓના કાર્યક્ષેત્ર હેઠળ તેનો સમાવેશ કરવામાં આવે છે. પછીનો મુદ્દો આપેલો છે એનિમેશન અને ડિઝાઇન. હવે એનિમેશન અને ડિઝાઇન છે એ શું કહેવા માગે છે? તો માનો કે તમે તો જો જે વ્યક્તિ બિઝનેસ કરતા હોય એ બિઝનેસ વિશે ભણેલા હોય, એને ડિઝાઇનનો કોઈ આઈડિયા ન હોય, બરાબર. એનિમેશન એ પણ એવી જ વસ્તુ છે.
તો એનિમેશન અને ડિઝાઇન માટે એના જે એક્સપર્ટ હોય, જેને ફેશન ડિઝાઇનિંગ એમિનેશનનો કોર્સિસ કરેલા હોય, બરાબર, એ વ્યક્તિનો સંપર્ક કરવામાં આવે છે અને કેપીઓ અંતર્ગત તેની પાસેથી કાર્ય કરાવવામાં આવે છે. તો આ રીતે એ એનિમેશન અને ડિઝાઇનનું પણ એ કેપીઓના કાર્યક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવેલ છે. તો આ રીતે તમને જુદા જુદા 7 મુદ્દાઓમાં એ કેપીઓનું કાર્યક્ષેત્ર આપેલ છે. વ્યાપાર અને બજાર સંશોધનો, કાયદાકીય સેવાઓ, મેડિકલ સેવાઓ, તાલીમ અને માર્ગદર્શન, સંશોધન અને વિકાસ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એનિમેશન અને ડિઝાઇન. તો આ સાથે આપણો અહીંયા એ કેપીઓનો મુદ્દો પૂરો થાય છે અને આ પાઠ, આ યુનિટ એ પણ તમારે પૂરું થાય છે. આપણે માહિતી સંચારની વાત કરી હતી કે તમારે એસપીમાંથી કરવાનું છે. ઇન્ટરનેટ, ઈ કોમર્સ, બીપીઓ અને કેપીઓ, બરાબર, આ 4 મુદ્દાઓ આપણે અહીંયા જોયા. અહીંયા તમને કેટલાક 7 જેટલા MCQ આપેલા છે, પછી એક વાક્યમાં જવાબ આપેલા 6 જેટલા, 3 માર્ક્સના, 4 માર્ક્સના, 5 માર્ક્સના તમામ સવાલો તમને અહીંયા સ્વાધ્યાયમાં આપેલા છે. હવે તમારા હોમવર્કની વાત કરીએ તો આખું જે કેપીઓ છે, એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, એટલે કે તેની સંકલ્પના, તેની જરૂરિયાત અને તેનું કાર્યક્ષેત્ર, આટલી વસ્તુ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આની પછીનું યુનિટ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1, ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 1, બરાબર, જે ધંધાકીય એકમના જુદા જુદા ફોર્મ છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે કરીશું. અત્યારે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્ક ફરીવાર તમને જણાવી દઉં કે કેપીઓ આખું લખવાનું છે, તેની સંકલ્પના, જરૂરિયાત અને કાર્યક્ષેત્ર. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે યુનિટ નંબર 5, એટલે કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1, બરાબર, એની ચર્ચા કરીશું. એ ખૂબ જ અગત્યનો ભાગ છે. તમને થોડું ઘણું એસપીમાં પણ ઉપયોગી થાય એવો એ ભાગ છે, એની આપણે ચર્ચા કરવાની છે. અને આ પાઠમાં જે માહિતી સંચાર આપણે જોઈ લો એ તમારે એસપીમાંથી કરવાનું છે. બીએમાં તમારે આ મુદ્દો અહીંયા નથી કરવાનો, પણ એસપીમાં તમે ઓલરેડી ભણી ગયા છો, એટલે એક્ઝામ વખતે તમારે આ મુદ્દો એસપીમાંથી વાંચવાનો છે. એ એક બાબતની નોંધ લેશો. તો આજનું કામ આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચલાવીશું.